સતત વરસી રહેલા વરસાદને કારણે ખાડીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે સારોલી અને કડોદરાને જોડતો મુખ્ય માર્ગ પર ખાડીનું પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડીમાંથી પાણી રસ્તા પર આવી જતા સ્થાનિક લોકો અને રાહદારીઓ પગપાળા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। પાણીના ભરાવાને કારણે રોજિંદા અવરજવર પ્રભાવિત બની છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા લોકોને પાણી ભરાયેલા માર્ગો પર અવરજવર ન કરવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। મારું નામ બાબરિયા કિશન છે। કિશનભાઈ, કઈ રીતની પરિસ્થિતિ છે ને શું કહેશો? અહીંયા આ ઇન્ડસ્ટ્રીઝમાં મારી દુકાન છે સ્પેર પાર્ટ્સની, એમ્બ્રોઇડરી મશીનના। તો આ સતત ને સતત હમણાં 15 દિવસમાં બીજી વાર પાણી આવી ગયેલું છે અને જે પહેલી વારમાં આવ્યું હતું તો દુકાનમાં 4.5 થી 5 ફૂટ પાણી હતું અને બહારની સાઈડ 6 થી 7 ફૂટ પાણી હતું। એટલે જે ભોયરાઓમાં જે મશીનો છે પૂરા બરબાદ થયેલા છે, એટલે ઘણા બધા નુકસાનીમાં છે અને મારે બી જે હમણાં પાણી આવ્યું એમાં બી ઘણું નુકસાન થયેલું છે અને સતત પાછું બીજી વાર પાણી આવી ગયું। કયો વિસ્તાર છે? આ અંબિકા ઇન્ડસ્ટ્રી છે, ભરત કેન્સર હોસ્પિટલ પાસે, ભરત પાટિયા રોડ છે। એટલે આ સતત ને સતત 3 થી 4 વર્ષમાં એક બી વર્ષ ખાલી નહીં ગયેલું, બધું દર વર્ષે પાણી આવેલું છે। કેટલું નુકસાન થયું? નુકસાન તો સમજો ને 70 થી 80 હજાર એટલું નુકસાન થયેલું છે। બાકી બધાના નુકસાન છે એ અલગ અલગ છે। ખાડી પૂરના લીધે કેટલી તકલીફો પડે? ખાડી પૂરના લીધે બહુ જ તકલીફો પડે છે, કેમ કે દર વર્ષે માલ સામાનની હેરફેર કરવી, સાફ સફાઈ કરવી, આ જેટલી ખાડી હતી એને બુરીને સમજો કે ખાડી જેટલી મોટી છે ને જવાની જગ્યા થોડીક નાની છે, એટલે પાણી બધું ઉપર ને ફેલાઈને બહાર આવે છે। એટલે જે પાણીને જ્યાં જવાની જગ્યા મળે ત્યાં જ પાણી જતું રહે એમ। એટલે દુકાનમાં ગયા હમણાં જ 10 દિવસ પહેલા 5 ફૂટ પાણી હતું, 4.5 થી 5 ફૂટ। મનસુખભાઈ રબરા। મનસુખભાઈ, કઈ જગ્યાનો વિસ્તાર છે અને કેવી સમસ્યા છે? આ સારોલી ભરત કેન્સરની પાછળનો વિસ્તાર છે। આ ખાડીનો સમસ્યા એટલી છે સાહેબ 3 વર્ષથી કે 3 વર્ષથી દર વર્ષે 8 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે। લોકોના જાનમાલ સાફ થઈ જાય છે, બધું કઈ વધતું નથી, પાયમાલ થાય છે અને ખરેખર આ ખાડી દબાણ કરવાથી જ પાણી વધારો થાય છે। બાકી છેલ્લા હું 17 વર્ષથી અહીંયા કામ કરું છું, 17 વર્ષમાં છેલ્લા 3 વર્ષ છોડીને ક્યારેય આટલું પાણી આવેલું નથી અને હજુ છેલ્લા 10 દિવસ પહેલા જે પાણી આવ્યું ત્યારે સાફ સફાઈ કરવા માટે બી કોર્પોરેશન 3 દિવસે આવેલી હતી અને અત્યારે બી કોર્પોરેશનના કોઈ માણસો દેખાયા નથી આજ સુધી। અત્યારે અહીંયા કોઈ બેરિકેટેડ કરવામાં આવ્યું નથી કે કોઈ પ્રકારની કોઈ હેલ્પ પહોંચી નથી। કેટલું પાણી ભરાયું? 8 ફૂટ સુધી પાણી ભરાયેલું છે સાહેબ। કેટલું નુકસાન કર્યું? નુકસાન નું તો સાહેબ હવે લોકો પાસે કઈ બેચ્યું જ નથી, એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈની પાસે કઈ બેચ્યું જ નથી, બધું મશીનરી થી લઈને માલ મિલકત બધું સાફ થઈ ગયેલું છે। કેટલા વર્ષોથી આ ભરાય છે? આ છેલ્લા 3 વર્ષથી ભરાય છે સાહેબ। શું કહી છે એસએમસી વાળા? એસએમસી વાળા કોઈ આવતા જ નથી સાહેબ, આ બાજુ ખબર નહીં પણ એ લોકો ક્યારેય આવતા જ નથી। કચરો ઉપાડવા માટે બી 3જે દિવસે આવેલા છે। હવે આ વખતે કેટલી વખતે આવે ત્યારે જોઈએ છે, ખબર પડે, પાણી ઉતર્યા પછી ખબર પડે કે સાફ સફાઈ કેટલા સમય પછી થાય છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।